સુરત સહિત સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, ત્યારે સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચાર પર અંકુશ રાખતી એસીબી નાના અધિકારીઓને સતત ઝડપી લેતી હોય છે. ત્યારે સુરત જિલ્લાના માકડા અને વલથાણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને 40,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના માકડા વલથાણ ગ્રામ પંચાયતમાં વર્ગ 3ના તલાટી કમ મંત્રી ભરતભાઈ કનુભાઈ વાળા ફરિયાદી પાસેથી ભાડે રાખેલી મિલકતના ગ્રાઉન્ડ ફ્લોરના વેરા બિલમાં ઉલ્લેખ ન થતો હોય જીએસટી નંબર તથા વીજ કનેક્શન મેળવવા વેરા બિલની જરૂરિયાત કરી હતી, જેથી તલાટી મંત્રીએ 40,000 રૂપિયા માંગ્યા હતા. તલાટી મંત્રીએ વલથાણ ગ્રામ પંચાયતની કચેરીમાં 40,000 રૂપિયાની લાંચ લેવાનું નક્કી કર્યું હતું. વેરા બિલમાં ઉલ્લેખ કરવો હોય તો ₹40,000 આપો તો તમારું કામ થઈ જશે તેમ જણાવી મિલકતના વેરાબિલમાં સુધારો કરી આપવાના અવેજ પેટે ₹40,000 લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જે આધારે લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા પકડાઈ ગયા હતા. ફરિયાદી એક જાગૃત નાગરિકે પોતાની ભાડે રાખેલ મિલકતના ગ્રાઉન્ડ ફ્લોર પર વેરા બિલમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ ન હોય, જે સબબ તેઓએ વલથાણ અને માંડળા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જે આ કામના આરોપી ભરત કનુભાઈ વાળા તલાટી કમ મંત્રીનાઓનો સંપર્ક કરતા તેઓએ આ કામ માટે ફરિયાદી પાસે ₹40,000ની માગણી કરેલી. જે પૈસા આ કામના ફરિયાદી આપવા માગતા ન હોય તેઓએ સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SD ધુબીનાઓનો સંપર્ક કરતા તેઓએ ફરિયાદ લઈ લાંચનું છટકું ગોઠવતા આ કામના આરોપી ભરત કનુભાઈ વાળા તલાટી કમ મંત્રી માકણા અને વલથાણ ગ્રામ પંચાયત પોતાની કચેરીમાં ₹40,000ની લાંચ લેતા પકડાઈ ગયેલ છે. જે ગુનાની તપાસ નવસારી એસીબી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ આગળની તપાસ કરી રહેલ છે. આ કામના ફરિયાદીએ પોતે એક મિલકત ભાડે રાખેલી હતી, જેમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ ન હોય ફરિયાદીએ તલાટી કમ મંત્રીનો સંપર્ક કરેલો અને જે બાબતમાં વેરા બિલમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ કરવા માટે તલાટી કમ મંત્રીએ ફરિયાદી પાસે પૈસા માગેલા અને જે પૈસા ફરિયાદી આપવા માગતા ન હતા, જેથી તેઓએ સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો અને જે આધારે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર SD ધુબીનાઓએ લાંચના છટકાનું આયોજન કરતા અને આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને પૈસા સ્વીકારેલા અને જે તેઓની કચેરીમાં પકડાઈ ગયેલ છે.